પણ રાજકીય કોઈ પાર્ટીનો એજન્ડા જો તમે સેટ કરીને આવતા હોય તો એ આમાં નહીં થઈ શકે। આની અંદર માત્ર એક જ એજન્ડા હશે કે સરકાર પાસેથી ખેડૂતને ન્યાય અપાવવાનો। આજે સરકાર છે ખેડૂતની વાત સાંભળવા તૈયાર થઈ છે, તો સ્વાભાવિક રીતે એની સાથે બેસી અને ખેડૂતની વાત છે સરકારને સંભળાવવી જોઈએ, નહીં કે કોઈ રીતે હલ્લાબોલ છે એ ખેડૂતનો રસ્તો નથી કાઢી શકવાનો। એટલે આજે અમારું અને ખેડૂત પાસે એવો સમય છે પરેશભાઈ કાવીને હલ્લા બોલ કરે, શિયાળુ પાકની તૈયારી છે, ખેડૂતને જીરું વાવવું હોય, ધાણા વાવવા હોય, જુવાર વાવવી હોય, પશુપાલન સાથે ખેડૂતો જોડાયેલા હોય। અમારે કાઠિયાવાડમાં કિશનભાઈ એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય, કેમ કે કામ છે ખેડૂતને અનેક પ્રકારના રહેલા હોય છે, એને મહેનત કરીને ખાવું છે। બિલકુલ મહેનત કરે, અને કિસાન છે તો પોતે તો મહેનત કરીને ખાય છે પણ જગત આખાને ખવડાવે છે। એના થકી તો આપણું ભારત દેશનું અર્થતંત્ર ચાલે છે। એટલે એ તો જગતનો તાત ભગવાન સ્વરૂપ છે, એમાં તો કોઈ ના કહી શકીએ એમ નથી આપણે। પણ મેન વસ્તુ એ છે કે જ્યારે પણ ખેડૂત છે, આ જે આંદોલનની અંદર ખેડૂત આવતા હોય એમાં પણ મોટા ભાગે જરૂરિયાતમંદ ખેડૂત છે એ કઈક આશા અપેક્ષા રાખીને વધુ આવતા હોય છે। સદ્ધર ખેડૂત છે એને તો વાંધો નથી આવતો, પણ જે નાના ખેડૂત છે કે જેને એક તો આ ચોમાસાની અંદર અનેક પ્રકારનું નુકસાન થયું છે, મગફળી પલળી ગઈ છે, એનું સત્યાનાશ થઈ ગયું છે, અને એ પરિસ્થિતિની અંદર હવે શિયાળુ પાકનું વાવેતર કરી અને જો એ કાંઈક એમાંથી ઉત્પાદન લઈને પોતાનું ગુજરાન ચલાવવાનું વિચારતા હોય, એવા સંજોગોની અંદર જો આપણે હળદર જેવું થઈ જશે અને ખેડૂતને 3 મહિના સુધી જો જેલમાં બંધ રહેવું પડશે, તો પછી ખેડૂત શિયાળુ પાકથી પણ વંચિત રહેશે। એટલે અમે કહી રહ્યા છીએ કે સરકાર સાથે બેસી અને જો સરકાર તૈયાર છે, આ એક વાત અલગ છે કે સરકાર આપણી વાત સાંભળવા તૈયાર ન હોય, બેસવા તૈયાર ન હોય અને પછી આપણે રોડ રસ્તા ઉપર ઉતરવું પડે, એ વાત અલગ હોય। પણ જ્યારે સરકાર આપણી વાત સાંભળવા તૈયાર હોય તો બેસીને નિરાકરણ કરવું એ ઉત્તમ રસ્તો મને દેખાય છે।